નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકા મથકે આવેલી ગ્રામ પંચાયત ફરી એકવાર ગંભીર વિવાદોમાં સપડાઈ છે। વિકાસના નામે લાખોનો ભ્રષ્ટાચાર થયો હોવાનું સામે આવ્યું છે। માર્ગ અને મકાન વિભાગની જમીન પર અતિક્રમણ કરી સરકારી નાણાંનો દુરુપયોગ થયાનો આક્ષેપ થયો છે। ફતેપુરાના જાગૃત નાગરિક વિશાલ નહાર દ્વારા તાલુકા વિકાસ અધિકારીને કરવામાં આવેલી લેખિત ફરિયાદમાં ફતેપુરા ગ્રામ પંચાયત અને સરપંચ પર વિકાસના કામોના નામે સરકારી નાણાંનો મોટા પાયે દુરુપયોગ અને ભ્રષ્ટાચાર આચર્યાના સનસનીખેજ આક્ષેપ કરવામાં આવ્યા છે। જણાવ્યા મુજબ ફતેપુરામાં માર્ગ અને મકાન વિભાગની માલિકીની જાહેર હેતુ માટેની સરકારી જમીન છે અને જે પંચાયતના અધિકાર ક્ષેત્રમાં નથી આવતી, તેમ છતાંય ગ્રામ પંચાયત દ્વારા આ જમીન પર ગેરકાયદેસર રીતે પતરાનું કમ્પાઉન્ડ બનાવી કબજો જમાવી લેવામાં આવ્યું છે અને આ કામ માટે પંચાયતના રેકોર્ડમાંથી 1,68,000ની રકમનું પેમેન્ટ ઉપાડી લેવામાં આવ્યું છે। ગેરકાયદેસર અતિક્રમણ પંચાયતને આરએનબીની જમીન પર કબજો કરવાનો કોઈ કાયદાકીય અધિકાર ન હોવા છતાંય ત્યાં અતિક્રમણ કરવામાં આવ્યું છે। નિયમોના ભંગ વિશે વાત કરીએ તો આ કામ માટે કોઈ પણ ગ્રામસભા કે સામાન્ય સભાનો ઠરાવ લેવામાં નથી આવ્યો, તેમજ કોઈ પણ પ્રકારની તાંત્રિક મંજૂરી એટલે કે ટેકનિકલ સેન્ક્શન મેળવવામાં આવ્યું નથી। આ બોગસ ખર્ચ કહેવાય। સ્થળ પર પતરાના કમ્પાઉન્ડ સિવાય અન્ય કોઈ પણ વિકાસ કામ થયેલું જોવા નથી મળતું, છતાંય લાખો રૂપિયાનું બિલ ચૂકવી દેવામાં આવ્યું છે। આ સમગ્ર મામલે વિશાલ નહાર દ્વારા તંત્ર પાસે ઉચ્ચ સ્તરીય તપાસની માંગ કરવામાં આવી છે। હું વિશાલ નહાર, ફતેપુરા એક જાગૃત નાગરિક તરીકે પાછળ જોવાતી પતરાના શેડવાળી મિલકત એસએમ દવાખાના નામે જૂની ઓળખાય છે। આ પ્રોપર્ટી આરએનબીના નામે ઓળખાતી પ્રોપર્ટી છે। વર્ષો પહેલા અહીંયા રેન બસેરો બનાવવામાં આવ્યો હતો। એ જર્જરિત હાલતમાં થવાથી એ રેન બસેરો પાડવા લાયક હતો અને પાડી દીધો, એનો કોઈ વાંધો નથી। પણ ગ્રામ પંચાયત ફતેપુરા દ્વારા આ જમીન એમના પોતાની નથી અને કોઈ પણ મંજૂરી લીધા વગર એ લોકોએ આરએનબીની જગ્યા, એસએમ દવાખાનાની જગ્યા આ લોકોએ પતરા મારીને શેડ બનાવીને કોડન કરી લીધેલ છે। કોડન કરી એ બી વાંધો નથી, લોકો પબ્લિકની જે દુકાનો કરતા હતા એમને બહાર કાઢીને રસ્તા એના એ કર્યો છે એ લોકોને ને એના ભ્રષ્ટાચાર કરવા માટે, એમના પૈસા ખાવા માટે 1,68,000 રૂપિયાનું બિલ પાડ્યું છે। જો તમારે કોડન કરવી હતી તો આટલા મોટા પતરા મારી 1,68,000 ઉપાડવાની શું જરૂર હતી? 10,000 રૂપિયા નાખીને પણ તમે એક પતરું મારીને પણ કોડન કરી શકતા હતા। અને આ જમીન ગ્રામ પંચાયત ફતેપુરાની છે જ નથી અને ફતેપુરા ગામના પૈસા 1,68,000 રૂપિયા આ લોકો ઉપાડી ખાઈ ગયા છે। આ 1,68,000 રૂપિયા અમારા ગામના હતા, એ ફરી આ લોકો જોડેથી વસૂલ કરવામાં આવે ને તાત્કાલિક ધોરણે 249/1993ના પંચાયત ધારા મુજબ ગ્રામ પંચાયત સરપંચને સસ્પેન્ડ કરવામાં આવે। એમને ભ્રષ્ટાચાર આનામાં કર્યો છે। 1,68,000 રૂપિયા આ આરએનબીની જગ્યામાં આ લોકોએ ઉપાડી લીધા છે, જે ગામના ફતેપુરા ગામના દરેક નાગરિકના પૈસા હતા અને આ કોડન કરીને ગામનો વિકાસ નથી થયો। આ પતરા મારીને લોકોને દબાણ અને આરએનબીની એસએમ દવાખાનાની અને રેન બસેરાના નામની આરએનબીની જગ્યાએ આ લોકોએ કોડન કરીને દબાણ કરી લીધું છે। લોકોને જોડે સરકાર દબાણ હટાવડાવે છે ત્યારે ગ્રામ પંચાયત ફતેપુરા દ્વારા આ આરએનબીની જગ્યા દબાણ કરી લેવામાં આવી છે અને 1,68,000 રૂપિયા ફતેપુરા ગ્રામ પંચાયતે ગામના લોકોના વિકાસ માટે આવેલા પૈસા ઉપાડી લીધા છે। તો તાત્કાલિક ધોરણે આમની તપાસ થવી જોઈએ ને તાત્કાલિક બોડી ડિસ્કોલિફાઈડ કરો। જો જેના ઠરાવના દોષાઈ છે તમામ સભ્યોને ડિસ્કોલિફાઈડ કરીને સસ્પેન્ડ કરો અને ગ્રામ પંચાયત સરપંચ ને તાત્કાલિક સસ્પેન્ડ કરવામાં આવે, અમારી માંગણી છે। કોઈને રજૂઆત નહીં, હું આમની રાત જોતો હતો। આ મારા જોડે પ્રૂફ છે। આ એસએમ દવાખાનામાં કાર્યપાલક ઇજનેરે એમને મંજૂરી આપેલી હતી 2018ના અંદર। જો કાર્યપાલક ઇજનેરની જગ્યા નથી તો એમના જોડે મંજૂરી લેવાની શું હતી? 206, 207 અને 208 નામની આકરણી, આજે આ ફતેપુરા ગ્રામ પંચાયતની આકરણી છે, એ એસએમ દવાખાના નામના બોલે છે। આ એસએમ દવાખાનાની નામની પ્રોપર્ટી છે, તો ગ્રામ પંચાયત ફતેપુરાએ કેમ આને કોડન કરીને દબાવી લીધી છે? 1,68,000 રૂપિયા કેમ ઉપાડ લેવામાં આવે છે? અમારી માંગણી છે 1,68,000 રૂપિયા વ્યાજ સાથે ફતેપુરાના સરપંચ જોડે વસૂલ કરવામાં આવે અને તાત્કાલિક ધોરણે એને પદ પરથી સસ્પેન્ડ કરીને હોદ્દા પરથી હટાવવામાં આવે। વિશાલ નહાર, ફતેપુરા।